કઈ રીતે થાય છે સિંહની વસ્તી ગણતરી? આપણા ગીરમાં સિંહની કઈ રીતે વસ્તી ગણતરી થાય છે, આ એક સવાલ તમારા મનમાં જરૂર આવ્યો હશે. નમસ્કાર મિત્રો, હું છું રિપલ વાઢેળ અને તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ ગીર સોમનાથ. એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીનો 16મો તબક્કો સાસણગીર ખાતે ગઈકાલથી શરૂ થયો છે. 10 મે થી 13 મે સુધી એટલે કે 4 દિવસમાં રાજ્યના 11 જિલ્લા, 58 તાલુકા અને 35,000 ચોરસ કિલોમીટરને વિસ્તારીને આવરી લેવામાં આવશે. ગણતરી માટે 735 યુનિટ, 112 સબ ઝોન, 32 ઝોન અને 8 રિઝન બનાવવામાં આવ્યા છે. ત્યારે આપણા બધાના મનમાં સવાલ થાય છે કે એક એક સિંહની અલગ તારવીને ગણતરી કઈ રીતે થાય? સિંહની બેવડી ગણતરી કઈ રીતે ટાળી શકાય? સિંહ ગણતરીને લઈને થતા આવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે આપણે સિંહ ગણતરીમાં વન વિભાગની ટીમ સાથે જોડાયા હતા. અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વન વિભાગની ટીમ સાથે જોડાઈને આપણે અનેક સવાલોના જવાબ મેળવ્યા છે. વન વિભાગે આ વર્ષે સિંહ ગણતરી માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ડિજિટલ કેમેરા ટ્રેપ, જીપીએસ, જીઆઈએસ ટેકનોલોજી, રેડિયો વગેરે જેવી એઆઈ આધારિત ડેટા વિશ્લેષણ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગણતરીમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન અને બ્લોક કાઉન્ટ પદ્ધતિનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.